મેં રૂમનો દરવાજો અંદરથી બંધ કરી લીધો અને સ્કૂલનો ડ્રેસ બદલવા લાગી, કારણ કે આવતીકાલે હું ફરી તેનો ઉપયોગ કરી શકું. મેં મારો શર્ટ ઉતાર્યો અને અંદર જે પહેર્યું હતું તેને પણ ઉતારીને દોરી ઉપર રાખી દીધું. ત્યાં અચાનક કોઈએ મને પાછળથી દબોચી લીધી. ડરના કારણે મારી છીંચ નીકળી ગઈ, પરંતુ તેણે મારા મોઢા ઉપર હાથ મૂકી દીધો અને મારા કાનમાં ધીમેથી કહ્યું કે અવાજ ન કરતા સાલી, હું તમારો જીજાજી છું. જો તમે અવાજ કરશો તો. મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. વિડીયોની અંદર પસંદ આવે તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મારા જીજાજીએ મારી સાથે જે કર્યું એ હું તમને વિસ્તારથી બતાવી શકતી નથી. મારું નામ રીના છે અને મારી ઉંમર 18 વર્ષની છે. હું ધોરણ 12 ની અંદર ભણું છું. મારી બહેનના લગ્ન 2 વર્ષ પહેલા થયા હતા અને તે પોતાના પતિની સાથે તેના સાસરિયામાં રહેતી હતી. મારા જીજાજીને શહેરની અંદર કટલેરીની દુકાન છે અને આજે તે પોતાના ધંધાના કામે અમારા ઘરે આવ્યા હતા અને તે 2-3 દિવસ રહેવાના હતા. તેને જોઈને મને ખૂબ જ આનંદ થયો. તે ખૂબ જ સુંદર અને તંદુરસ્ત છે અને ખૂબ જ હસમુખ છે. તે ચટપટી વાતો કરીને ખૂબ જ મનોરંજન કરે છે. રાત્રે જમ્યા પછી મેં જીજાજી માટે એક રૂમની અંદર સૂવાની વ્યવસ્થા કરી. તેની અવનવી વાતો સાંભળવા માટે હું તેના રૂમમાં પહોંચી ગઈ. તેણે પહેલી વાત એવી જણાવી કે હું શરમને મારે પાણી થઈ ગઈ. વાત કરતા કરતા જીજાજીએ મારો હાથ પોતાના હાથમાં લઈ લીધો અને ધીમે ધીમે તેને દબાવવા લાગ્યા અને મને પૂછવા લાગ્યા કે શું તમને વાર્તા પસંદ આવી? તો મેં તેને જવાબ આપ્યો નહીં અને હું ત્યાંથી જવા લાગી. મેં કહ્યું કે મને નીંદર આવે છે એટલે હવે હું સૂવા માટે જાઉં છું. તો તેણે કહ્યું, અરે સાલીજી, અહીંયા સૂઈ જાઓ. તેણે મારો હાથ પકડીને મને ખેંચી લીધી. તેણે જરા પણ સમય બગાડ્યા વગર મારા ગાલ ઉપર નાની એવી ચુમ્મી આપી દીધી. મારા શરીરમાં વીજળીની જેમ કરંટ દોડવા લાગ્યો. હું ખૂબ જ ડરી ગઈ. જીજાજીને મારાથી દૂર કરીને હું મારા રૂમમાં આવી ગઈ. તેની આ હરકતથી હું અક્કીબક્કી થઈ ગઈ હતી. મારું દિલ જોર જોરથી ધડકતું હતું અને મારા હાથ પગ કાપી રહ્યા હતા. હું સારી રાત સૂઈ શકી નહીં. સવારે જાગીને હું વહેલા સ્કૂલે જતી રહી. જ્યારે હું બપોરે સ્કૂલેથી ઘરે પાછી આવી તો મારા મમ્મી ઘરે ન હતા. મારા મમ્મી અમારા પાડોશીમાં સત્સંગ હતો ત્યાં ગયા હતા. ઘરે કોઈ ન હતું. મેં દરવાજો અંદરથી બંધ કર્યો અને સ્કૂલનો ડ્રેસ ઉતારવા લાગી, કારણ કે હું આવતીકાલે તેને ફરીથી પહેરી શકું. મેં શર્ટ ઉતાર્યો અને અંદરના કપડાં પણ ઉતારીને દોરી ઉપર સૂકવી દીધા. ત્યાં અચાનક પાછળથી કોઈએ મને પકડી લીધી. ડરને કારણે મારા મોઢામાંથી એક છીંચ નીકળી ગઈ, પણ તેણે મારા મોઢા ઉપર હાથ મૂકી દીધો અને મારા કાનને ધીમેથી કહ્યું કે અવાજ ન કરતા, હું તમારા જીજાજી છું. મારું આખું શરીર કાપી રહ્યું હતું. હું ડરતા ડરતા બોલી કે આ ખોટું છે. તો તે કહેવા લાગ્યા કે હું તારી ઘણા સમયથી રાહ જોઉં છું. મેં જ્યારે તને પહેલી જ વાર જોઈ ત્યારથી હું તને ચાહવા લાગ્યો છું. તારી મોટી બહેનને કારણે બહાનું બતાવીને હું ફક્ત તારી માટે જ અહીં આવ્યો છું. મેં જીજાજીને કહ્યું કે પ્લીઝ તમે બહાર જાઓ, મને કપડાં પહેરવા દો. તેણે મારી એક પણ વાત ન માની અને તે હાથ ફેરવવા લાગ્યા. હવે મારી ધડકન વધી રહી હતી અને મને શરમ પણ આવી રહી હતી. મારા હાથ અને પગ કાપી રહ્યા હતા. તે એવી રીતે હાથ ફેરવી રહ્યા હતા કે હું મારો પોતાનો કાબુ ગુમાવી રહી હતી. થોડી જ વારની અંદર હું જેમ ધરતી વરસાદ માટે તરસતી હોય તેવો અનુભવ કરવા લાગી અને જીજાજી વાદળ બનીને વરસવા માટે તૈયાર હતા. આજ મારી બધી જ મનોકામના પૂરી થઈ ગઈ હતી અને જીજાજી પણ જે 2 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા તે મંજિલ તેને મોળી ગઈ હતી. થોડી વાર માટે તોફાન આવ્યું અને બધું વેરવિખેર કરી નાખ્યું. બીજે દિવસે મારા ચહેરા પર એક અલગ જ ચમક હતી. હવે હું મારા જીજાજીને એક બીજી નજરથી જોઈ રહી હતી અને મારી વાત કરવાનો અંદાજ પણ બદલાઈ ગયો. 5 દિવસ સુધી મેં જીજાજીની સાથે ખૂબ જ મસ્તી અને આનંદ કર્યો અને પછી જ્યારે જીજાજીને સમય મળતો તો તે કોઈ પણ બહાનું કરીને અમારા ઘરે આવી જતા. અને પછી મિત્રો, આવી નવી નવી વાર્તાઓ સાંભળવા માટે વિડીયોને લાઈક
અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં, એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી.